મેઘરજના લીંબોદરાથી કૃષ્ણપુરા કંપા ડામર રસ્તામાં કેરીથી થયાના આક્ષેપ ઉઠ્યા। ડામર રસ્તો બનાવ્યાનો માત્ર 6 મહિના તૂટી ગયો હોવાનો આક્ષેપો। મેઘરજના લીંબોદરાથી કૃષ્ણપુરા કંપા સજનપુરા કંપા સુધીનો નવો ડામર રોડ બનાવ્યા છે। 6 માસ તૂટી જતા અરજદારે વિજિલન્સની તપાસની માંગ સાથે નાયબ કાર્યપાલકથી લઈને મુખ્યમંત્રી સુધી અરજી કરી છે। લીંબોદરાથી કૃષ્ણકુમાર સજનપુરા કંપા જતો રસ્તો 2 વર્ષ અગાઉ નવો ડામર રોડ મંજૂર થયો હતો। આ રોડના કામ માટે ગાયત્રી કન્સ્ટ્રક્શન પસંદગી થઈ હતી। 2.5 થી 3 કિલોમીટર જેટલા રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના મટીરીયલ્સની ઉપયોગી કરી રોડની ઊંચાઈ ન ચડાવી બિલકુલ રફ કામ કરવામાં આવ્યું હતું, જેના લીધે આ ડામર રોડ બનાવ્યાને ટૂંકા ગાળામાં માર્ગ પર ખાડા પડી જવા પામ્યા હતા। રોડ બનાવ્યા બાદ રોડ સાઇડો પર કોઈ પણ જાતના બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી। બાબતે તાલુકા અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે અરજદારે સીએમનો સ્વાગત પોર્ટલ પર ફરિયાદ કરતા તાત્કાલિક કોન્ટ્રાક્ટર સ્થળ પર આવી રોડ પર પડેલા ખાડા ઉપર ડમર છાંટી જેમ તેમ ખાડાપોરી રિપોર્ટ કરી દેવાયો હતો। આજે પણ આ રસ્તા પર ખાડા દેખાઈ રહ્યા છે, જેના વિજિલન્સ દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ છે। તેમજ આ રસ્તો ફરીથી નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું અરજીમાં જણાવ્યું હતું। મારું નામ પટેલ મયુરકુમાર જયંતિભાઈ છે। મેં આ લીંબોદરાથી કૃષ્ણપુરા કંપા માટે જોડતા રોડ માટે સીએમઓમાં અરજી કરી હતી। જે રોડ તૂટેલ હતો તેના માટે સીએમઓમાં અરજી કરી હતી, જેના સંદર્ભે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર જે કામ ખાડા પડેલા હતા તેનું કામ મરામત સારી રીતે ન કરાતા મેં રજૂઆત કરી સાહેબોને। સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા સાહેબો દ્વારા એ અલગ રોડ તપાસ કરી અને જે રોડની જરૂર હતી તે રોડની તપાસ નથી કરી અને જે વિજિલન્સ ટીમ દ્વારા આ રોડની વધારે તપાસ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે। આ રસ્તો ક્યારે બનાવવામાં આવ્યો હતો? આ રસ્તો 1 વર્ષ અગાઉ બનાવવામાં આવેલો। કેટલા સમયમાં તૂટી ગયો? આ રસ્તો 6 મહિનાની અંદર તૂટેલો, જેની રજૂઆત અમે સાહેબોને મૌખિક ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલી, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા। પછી અમે સીએમઓમાં અરજી કરી, જેના લઈને એ 21 તારીખે પોતાનું પેવર મશીન અને રોલર લઈને આવી ને જે તે 2 ગાડીઓ માલ લઈને જે મોટું કામ કરીને જતો રહ્યો છે। સાઇડ શોલ્ડર બાકી છે, વિલેજ બોર્ડ લગાવવાના બાકી છે, જંગલ કટિંગ પણ કરવામાં આવેલ નથી ને તેમ છતાંય અધિકારી દ્વારા જ્યારે અમે અધિકારીને વાત કરેલી કે અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા જે રસ્તાની સ્થળ તપાસ કરવાના જગ્યાએ બીજા રોડની તપાસ કરેલી અને જે બીજા રસ્તાના ફોટા પણ એને અપલોડ કરીને સ્વાગતમાં નાખેલા છે, જે અમને આ વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરી આનો યોગ્ય નિકાલ આવે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।